મહાપુરુષોએ બાપુ એવા ધર્મના વાવટા ફરકાવ્યા છે. આ તમારું દુધરેજ અમારે અહીંયા અમારા તો નજીક જ છે, પણ દુધરેજની ગાદીની તમને એક વાત કરું. મેં સાંભળેલી, અમારા ગુરુ મહારાજ વાત કરતા, સાચું ખોટું મારો માલિક જાણે. પણ દુધરેજની ગાદી ઉપર આજથી 5મી પેઢી ઉપર રઘુરામ બાપુ હતા. આજ કનીરામ બાપુ છે, એની પહેલા કલ્યાણદાસ બાપુ હતા, એની પહેલા ગોમતીદાસ બાપુ હતા, એની પહેલા જીવરામ બાપુ હતા, અને એની પહેલા રઘુરામ બાપુ હતા. 300-350 વર્ષ આસપાસ મારા અંદાજ મુજબ આ બનેલી વાત. અને અમારું એ દુધરેજ છે ને, એમાં અમારા દરબારોની વસ્તી છે, અને તેથી રાજા છે. એ દરબારનું કઈક કામ લઈ અને મેવાડમાંથી કોક ચારણ આવેલા, કોક ગઢવી આવેલા. એ વખતે તો બાપુ માલધારીનો દીકરો હોય, ચારણનો દીકરો હોય, દરબારોના કાર્ય કરતા, દીકરીઓને તેડવા જવાનું હોય, હકપણ કરવાનું હોય, લેવા મૂકવા બાપુ. તેથી કારણ કે હું તો માલધારી સમાજને તો હું તો હજી કહું છું, ચેલેન્જ મારું છું કે અમારા રજવાડા હતા ને, તેથી બીજા સમાજને બાપુ ઉઘાડા માથે ન જવાય, જોડા પહેરીને ન જવાય, ભેટ બાંધ્યા વગર ન જવાય. અને બાપુ રબારીનો દીકરો હોય ને, રહોડા સુધી એમના માયલો જાય ને કોઈ રોકે નહીં બાપુ. આટલી બાપુ દરબારું હારી એને મેળ હતો. અને હું ઈ કહું છું કે આ ઘટ્યું કેમ આજ વિશ્વાસ નથી કોઈ કરતું? વિચારવા જેવી વાત છે. રહોડા સુધી એને બાપુ કોઈ ન રોકે. અમારા બૈરા હારે અહીંયા વાતું ચીતું કરતો હોય, દૂધના બોઘાણા દેવા જતો હોય, ગમે કઈ લેવા જતો હોય, એને કોઈ રોકે નહીં. અને બીજા બાપુ એમ ન જઈ શકે. આટલો નાતો હતો. ઈ ચારણ કઈક કામ લઈ, દરબારનું કઈક કામ લઈને આવેલા. ઈ નીચે નીચે રાખજો ભાઈ, આ નાસ્તો નીચે નીચે આપજો, ઉપર નો લાવજો. ઈ દરબારનું કઈક કામ લઈ અને ચારણ રાજસ્થાન માંથી આવેલા. અને 2 દી દરબાર ને 2-3 દી રોકાણા, ડાયરા કર્યા, કહું બાના તેન બધું. અને પછી ચારણે રજા માંગી કે બાપુ હવે હું જાઉં. એટલે બધા દરબારો ડાયરો ભેગો થઈને કે ચારણ ગમે એમ તો આપણે અહીંયા મહેમાન થયા છે, આપણું કામ કરવા આવ્યા છે, એટલે આપણે કંઈક એને દક્ષિણા દેવી પડે, આપણે કંઈક વિવેક કરવો પડે. એ બધા દરબારોએ થોડા ભેગા કરી અને 2000 રૂપિયા, બાપુ તેદીના 2000 એટલે આજના 2 કરોડ કહેવાય. 2000 રૂપિયાની શીખ કરી અને બાપુ ગઢવી તમે જોવો ને તો એની કહું ફાટે, વાહ દરબારો, મને આજ 2000 રૂપિયા બાપુ શીખ કરી. પણ એને ત્યાંથી નીકળે અને એને વાત યાદ આવી કે અહીંયા એક આ દુધરેજ ગામ છે કે ઓલી વડવાળાની કંઈક જગ્યા નાની એવી છે, કંઈક ડેરી છે, કંઈક ઝૂંપડી છે. એ કે અહીંયા દરબારોએ કીધું કે હા, તો કે મારે એના દર્શન કરવા જવું છે. અને એ વડવાળાની ઝૂંપડી હતી ને, ત્યાં એક છોકરો કોક મૂકવા ગયો કે હાલો હું તમને દેખાડું. એ વડવાળાની જ્યાં જગ્યા હતી ત્યાં રઘુરામ બાપુ બેઠા છે. અને અહીંયા આવ્યા અને રામ રામ કર્યા, આડાવાળા આટા મારીને બેઠા. અને બાપુ પૂછે છે ચારણ, ક્યાંથી આવ્યા? એ કે બાપુ રાજસ્થાન માંથી આવ્યો. કેવા છો? એ કે હું બાપુ ગઢવી છું, ચારણ છું. હા, કઈ બાજુ ગયા હતા? એ કે બાપુ આ સુધી જ આવ્યો હતો, આ દરબારોનું એક કામ હતું ને, કામ લઈને આવ્યો હતો. અને 2 દી રોકાણો. હવે દરબારોએ મને શીખ આપી એટલે હવે હું જાઉં છું. દરબારોએ શીખ આપી? તો કે હા. કેટલા આપ્યા? અરે બાપુ તમારા ગામના દરબારની શું વાત કરી, 2000 રૂપિયા મને આપ્યા. એ કે એમ? હા, સારું કહેવાય. એમના જે કારભારી હતા ને રઘુરામ બાપુએ એમના કારભારીને કીધું કે ચારણ દરબારનું કામ લઈને આવ્યા અને દરબારોએ શીખ કરી હોય તો આજ આપણી ઝૂંપડી આવ્યા છે, આપણે કંઈક શીખ તો કરવી પડે ને. એ કે જાઓ તો માલિકો પૈસા પડ્યા એમાંથી 2000 રૂપિયા લેતા હો. અને 2000 રૂપિયા લેતા હો એમ કીધું ને, ચારણ ની આંખું ફાટી રહી. આ તો ગમે એમ તો દરબારો તો આપે, એ તો રાજા છે, ગામ ધણી છે. આ એક નાની એવી ઝૂંપડીનો સાધુ ઈ મને 2000 આપશે? અને 2000 રૂપિયા લઈને બાપુ આવ્યા અને રઘુરામ બાપુને આપ્યા. રઘુરામ બાપુએ કીધું કે બાપુ આ વડવાળાની પ્રસાદી છે, લઈ જાઓ. પણ એ 2000 રૂપિયા બાપુ ચારણના હાથમાં આપ્યા. અને ચારણને બાપુ કહું મડી તૂટવા હો ને, એ તો બાપુ શું, એ પછી ચારણ બાપુ બાકી રાખે? ચારણ પછી કહે છે કે રાજા જોયા ઘણા પણ રાખ, ફકીર તું ફાકડો. રઘુરામ આડો વાળ્યો આંખ બાળા બાપ, આમને મને આપ્યા. એ તો એક ગામ ધણી હતા, પણ તું તો એક નાની એવી ઝૂંપડીનો ફકીર છો, તું તો એક નાની એવી ઝૂંપડીનો સાધુ છો. તે મારા 2000 રૂપિયા આપ્યા, મારે તારા શું વખાણ કરવા? ઈ બાપુ દુધરેજની ગાદી.
અરે બાપુ શું મહાપુરુષોએ વાવટા ફરકે. તમને એક બીજો દાખલો આપું. તમારા રબારી સમાજનો ઇન્દ્રાણા ગામ છે, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. કોક દીક જાવ તો જાજો. હું અહીંયા જઈ આવ્યો, એના દર્શન મેં કર્યા. ગામ ઇન્દ્રાણા, તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ. ઈ ત્રમટા હાકનો રબારી અમરા હતા જેનું નામ. અને રામદેવજીના મંદિર બનાવવા માટે બાપુ એવી બાપુ ટેક લઈને બેઠેલો. અને રામદેવજી બાપુનું મંદિર આજે અડીખમ ઊભું છે. મંદિરની સામે બાપુ એની સમાધિ છે. પણ હું અહીંયા ગયો, શું બાપુ સંતોના ભજન પડ્યા છે. તમે કોક દીક બહાર નીકળીને આંટો મારો તો તમને ખબર પડે આ ધરતીની શું તાકાત છે. એમના દીકરાનો દીકરો મારી હારે આવ્યો, એને બધી મને વાત કરી. ઈ કે જો આ મારા દાદા અને આ એનું મંદિર એને. અને પણ બાપુ એને બધી વાત જે મને કરીને, ઈ કે આજે કોઈ માલ ઢોરને કઈ તકલીફ હોય, કોઈ માણાને તકલીફ હોય તો આજે અમારા દાદાની કે માનતા લઈને આવે ને બાપુ આજે કામ થાય છે. આ એક રબારીનો દીકરો એક ઇન્દ્રાણા ગામના બાજુમાં સીમાડાની માલિકો એક દેરી છે, રામદેવજી બાપાનું મંદિર છે. આજ માનતા રાખો ને બાપુ કામ થાય. એને કેવું ભજન કર્યું છે. એમના દીકરાના દીકરાએ કીધું મને કે બાપુ તમે ક્યાંક પ્રોગ્રામમાં જાઓ ને તો એક મારે તમને એક વાત કરવી છે કે થોડીક ભલામણ કરજો. કે મેં કીધું શું? ઈ કે આ વગડામાં છે ને એટલે અહીંથી બધા માનતા કે દર્શન કરીને વિયા જાય છે. કોઈને ખબર નથી કે એમનું કુટુંબ અહીં રહે છે. એટલે તમે જરાક એક જાહેર કરી દેજો કે એનું કુટુંબ અહીં રહે છે, કોઈ રોટલા ખાધા વગરના ન જાય. બાપુ એના દીકરાએ મને ભલામણ કરી. આ મારા દાદા જેવું અમે નહીં કરીએ કે, પણ એ કે મારા દાદાના નામથી જો આટલું કામ થતું હોય તમે બટકું રોટલો તો ખવડાવી શકી ને. મને કે તમે આ મીડિયાના માધ્યમથી તમારા વિડીયા બધા જોતા હોય, એમાં કદાચ કોક ઈ બાજુ માનતા કરવા આવે તો તમે આ વિડીયામાં બોલ્યા હોય તો કે એટલી ખબર પડે કે અમરા આતાનું કુટુંબ ગામમાં રહે છે અને રોટલા ખાતા વગરના જાય નહીં. બાપુ હજી આજે એની ત્રીજી પેઢીને બાપુ આ ભાવના છે. હું એટલા માટે કહું છું બાપુ રબારી જેવડો રોટલો ક્યાંય નથી. અને આ રોટલો જે કરે ને એ બાપુ રૂપિયા ન કરે. રોટલાની વાત બાપુ બહુ મોટી છે. એ ઇન્દ્રાણા ગામ છે ને એ કેશોદ તાલુકો જુનાગઢ જિલ્લાનું ગામ. પણ હું તો અહીંયા ગયો ને પછી અમને એના ઘરે લઈ ગયા, અમને રોટલા ખવડાવ્યા. મારા બાજુના ગામમાં પ્રોગ્રામ હતો અને એને ખબર પડી ને મને બાપુ અહીંયા લઈ ગયો. મને કે તમે અમારા દાદાને એક દર્શન તો કરો. પણ બાપુ તમારું હૈયું ઠરી જાય બાપુ. એવો મહાપુરુષ અહીંયા એવી સમાધિ બાપુ લે. અને રામદેવજી બાપાના આજ બાપુ અહીંયા અખંડ બાપુ આરતી ઉતરે છે. તમે કોક દીક જાવ તો તમે જોજો, તમને ખબર પડે. એટલે મને ને તમને હું તો એમ કહું કે આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં 10 કિલોમીટર નો હાલો હરિહરની હાકલું પડે, ધર્મના વાવટા ફરકે હજારો માણા બાપુ મફત રોટલા ખાય છે. આપણે કોઈને ખવડાવવા દેવા ખવડાવવા રાજી નથી. આપણે જો અત્યારે લગનગારો છે ને એ લગનમાં કંકોત્રી બધાને આવે. હું તમને એક અનુભવ કરાવું, બધાને ખબર છે પણ આવું તમને તાજું કરાવું કે લગનની કંકોત્રી આવે ને એ લગનની કંકોત્રીમાં છેલ્લી લીટીમાં લખ્યું હોય, તેમ બધાએ વાંચ્યું છે ફલાણા ભાઈ દીકરો ને ફલાણા ભાઈ દીકરી ને ફલાણા ગામના મારા વેવાય અને આ જગ્યાએ લગન પ્રસંગનું આયોજન કર્યું છે. તમે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે પધારજો. આશીર્વાદનું લખ્યું હોય છેલ્લી લીટીમાં કે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે સહકુટુંબ પધારજો એવું લખ્યું. કોઈ આશીર્વાદ દીધા? લગ્નમાં બધા જાતા જશો, આશીર્વાદ આપ્યા કોઈ? આ તો અહીંયા જાય ને કે પંઠો ચીનપા પંઠા હાટું દાંટા મારો ખાવાનું જ ગોતે. ખબર જ નથી આનો વેવાય ક્યાં, આને ક્યાં ગામ હકપણ કર્યું છે, દીકરા ક્યાં દીકરાના લગ્ન છે, કઈ દીકરીના લગ્ન કોઈ પૂછતું જ નથી. એ કે જમણવાર ચીનપા અને કંકોત્રી ખોલીને બાપુ આવડવા એક જ જોવે ભોજન સમારંભ કઈ તારીખે કેટલા વાગ્યે છે, બાકી કોઈ કઈ જોતું જ નથી. આ આપણી ગઢની બાપુ પરંપરા હતી, આપણે બધી ચૂકી ગયા. ને કે આશીર્વાદ બાપુ ઈ દેવાના હોય કે એક મંડપમાં હસ્તમેળાપનો સમય હોય ને ત્યારે દીકરીના માત પિતા બાપુ કન્યાદાન કરવા માટે બેઠા હોય અને એ હસ્તમેળાપ થાય. અગ્નિની સાક્ષી ભૂદેવ બાપુ મંત્રોચ્ચાર કરતા હોય અને એ હસ્તમેળાપ પતે ને પછી ફેરા ફરે અને ફેરા ફેરા પછી બાપુ ભૂદેવ અવાજ કરે કે નવ દંપતીને હાથગણું કરવાનો સમય છે, હાથગણું કરાવવું એને બધા આવો. એ વારાફરતી બધા હાથગણું દીકરીને કરાવે, દીકરાને કરાવે, જેને કરાવે. પણ એ હાથગણું કરાવતી વખતે આશીર્વાદ આપવાનો છે. જો આપણી આ ગઢાની પરંપરા છે.
અને આશીર્વાદ કેવા આપવાના કે ગમે એના દીકરાની જાનમાં તમે ગયા હોય અને અહીંયા બાપુ તમારે ઈ આશીર્વાદ આપવાના કે હે મારા નાથ, અમે આની જાનમાં 100 જાનૈયા ને 25 જાનડીઓ આવ્યા છે. આ દીકરાની જો કદાચ ઉંમર ઓછી હોય તો અમારા 100 જાનૈયા ને 25 જાનૈયાની જાનડીઓની 100 મહિનાની ઓછી ઉંમર કરીને આની ઉંમર મોટી કરી દેજે. આના લગ્નમાં ભલે લઈ આવ્યો પણ આની કારણે અમને ન આવવા દે તો મારા બાપ આ આશીર્વાદ દેવાના છે. કોઈ દેતું જ નથી. અને પાછા પાડું મરે એટલું ખાઈને પછી બહાર નીકળ્યા પછી એમ કે ખાવાનું સારું નહોતું, પાગરણ સારું નહોતું, ઉતારો સારો નહોતો. તારા જોડા તો જો ડેઢ રાત રેવા થીગડા દીધા રિયો રિયો કોકનું આવું છે ને. કારણ કે બાપુ એ તો ઘરે જયારે ઘોડા આવે ને ત્યાં ખબર પડે. રામ મહાપુરુષોએ બાપુ તમને મને ખૂબ શાન કરી છે. હું તો કહું છું કે માણા બની જાઓ. માણા જ બનવાની જરૂર છે. ને કે મેં હમણાં કીધું એમ જાનવર પૂજાય છે ને આપણને ભલામણ કોઈ હારા મોઢે કોઈ બોલાવે નહીં તો આ જિંદગીમાં શું આપણે ફાયદો શું આ દુનિયાનો. એટલા માટે એક વાણીમાં બાપુ જલારામ બાપાનો એક મારે તમને પ્રસંગ કહેવો છે. જલા બાપા હરિહર કરાવે છે, દાળ રોટલો ખવડાવે, અભ્યાગત જે આવે વીરબાઈ અને જલારામ બાપા આપણું વીરપુર તમે ન ગયા હોય તો જાજો. અખિલ બ્રહ્માંડના માલિકે વીરબાઈને જે જોડીને ઝંડો આપ્યા ને આજે બાપુ વીરપુરમાં પીડ્યા છે. એ હરિહર કરાવે અને એક દિવસનો સમય અને અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં આવે અને સાધુની લાઈનમાં બાપુ જમવા બેહી ગયા અને દાળ રોટલો જે કાંઈ હતું એ પીરસી દીધું. અને પછી જલા બાપા કહે છે કે કરો બધા હરિહર. એક સાધુ હરિહર નથી કરતો. જલા બાપા અહીંયા જઈને કીધું બાપુ હરિહર કરો. એ કે તું મને જો કંઈક દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું, નકર મારે કરવું નથી. એ કે બાપુ મને જે મળશે હું આપીશ. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. અને જલા બાપાએ વિચાર કર્યો કે તો આને શું જોતું હોય છે. એ કે બાપુ આશ્રમની અંદર હોય ને એ માગજો, આશ્રમ બહાર હોય એનું આપી શકું. તો કે આશ્રમની અંદર જ છે કે બાપુ તો મળી જાય છે, જમી લ્યો. એ કે વચન આપ. અને તેથી જલિયાણ કહે છે બાપુ આ સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે કયો કે તારી માથું જોવે, તમારે મારો આશ્રમ જોવે. બાપુ આ કટ પગથિયા ઉતરીને ભીયો જો બાપુ મારી માનું ધાવણ લાજે જો બાપુ હું ના પાડું છું. જમી લ્યો એ કે મળી જાય. અને સેમાં અને પછી બાપુ ભેટ પૂજાની લાઈન થઈ ને ઈ બાપુ આવ્યા ને જલા બાપા 2 હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા માંડ્યો હોય કે બૈરું માગવું પણ કેમ કેવું તારું બૈરું મળે. અને બાપુ આ જેવી તેવી વાત છે. જો કે આપણે અહીંયા કોઈ આવે નહીં ને આવે તો કઈ અખતરો ન કરતા. આ તો હું તમને યાદ કરાવું છું. ઈ કે મારું શરીર વરદ થઈ ગયું છે, મારું કોઈ બાવડું પકડે એવું નથી, મને કોઈ રોટલો કરી દેવું નથી. જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં શું હોય છે. ઈ કે બાપુ બેહો. ઈ જનેતા બાપુ રહોડામાં રોટલા કરે. અહીંયા જઈને કીધું સાંભળ્યું કે હા. ઈ કે એક સાધુ દક્ષિણા માગે કે દઈ દો ને. ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય કે જે માગે આપણે રાખીને શું કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા. મારે કેમ કેવું કે તારી માગણી કરે છે. બાપુ જો આમ નામ ઇતિહાસ ન થાય. કોકના રોલ કર્યા હોય એને દુનિયા ન ઓળખે, કોકને કંઈક દીધું હોય ને એને દુનિયા ઓળખે. ઈ કે એની માગણી જેવી તેવી નથી, તમારી માગણી કરે છે. ઈ કે તારું બૈરું મને આપી દે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આ જોગમાયાની વાત કરી આપણે. ઈ બાવડું પકડી વીરબાઈ નું જલારામ આવ્યા. કીધું બાપુ બૈરું જોવે છે ને કે હા. ઈ કે આલ્યો. બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા હતા. ઈ આપા ગીગા હતા ને બાપુ સતાધારમાં એની હાથે ટોકરા આરતીઓ નગારા એની હાથે મીડિયા વાગવા. હો ભાઈ બધા જાગી ગયા કે બાપુ આ શું. આપા ગીગાને કે છે કે બાપુ આ નગારા ટોકરા એની હાથે વાગ્યા શું બન્યું. આપા ગીગા કે કાંઈ નથી હુઈ જાવ. વીરપુરની સામે નજર કરીને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે કે બાપુ વાત તો કરો છે શું આ. ઈ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ બાપુ સમય આટલો જ છે, કાંઈ કરવાની જરૂર નથી.
એક ઘડી હાથી મેં બાપુ કાંઈક મોકો આવે અને કોકનું બાપુ કામ કરી દ્યો, જિંદગીમાં તમારો બેડો પાર થઈ જાય. બાકી તમે જોવો તો અમુક એવા નિયા ગરીબ માણસને તમે જોવો, હું તો ના પાડું છું ભાઈ, ગરીબ માણસને નો દઈએ કોઈ કઈ નહીં, પણ એની હાથડી બાપુ કકડાવતા ને એવો ને કે પેટીનું પૂરું થઈ જાય, વિનાશ થઈ જાય બાપુ. એ તમને કઈ કરી નહીં શકે, તમને મારી નહીં શકે, તમને ગાળ ન દઈ શકે, પણ એની હાથડી જો બાપુ માલપાથી કકડી જાય ને તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. લખવું હોય તો લખી લેજો, થઈ શકે તો મદદ કરજો, ન થઈ શકે તો બાપુ જાતું કરી દેજો. બાકી એની હારે તમે કોઈ હાથડી કકડી જાય તેથી પૂરો વિનાશ થઈ જાય. એટલે જલાને આ કાનદાસ બાપુ ને બાપુ આ વાણી લખવી પડી, જલિયાને આવું કામ કર્યું. એટલે કે છે, શું કે છે?
પ્રભુને ભાગવું થઈ ગયું મારી રે જલારામ જોગી તે મારા મનના જલારામ બાપાએ સાધુને વીરબાઈ નું બાવડું પકડાઈ દીધું. બાપુ બૈરું જોવે છે ને આલ્યો કે લઈ જાઓ. ભગવાન હલવાણા ગાયને તો માગ્યું આપી દીધો. હવે મૂકવું જ્યાં ભગવાનને ભગાડ્યા. બાપુ ઈ આપણા મહાપુરુષો. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન તો સ્વર્ગ ભૂલાવી દઉં. સાંભળા અમારા ઘરમાં એક મુઠ્ઠી દાણા હે ને તો તને રોટલો કરીને ખવડાવશું. દાણા નહીં હોય તેથી પાણીનો લોટો ભરીને ઉભા રહો અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવશું. પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે. ઈ આપણી ધરતી બાપુ. કાયા જેની કબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાંડ છેરા. ઈ વીરબાઈને લઈ અખિલ બ્રહ્માંડનો માલિક હાલતો થયો. વિચાર કરે કે આ મારે કહેવાય નહીં હું ભગવાન છું. એ કે મને એમ કે બૈરું નહીં આપે અને બૈરું આપી દીધું. મોર ભગવાન ને વાહે વીરબાઈ વગડામ ગયા. પછી એક વડલો હતો ને વડલે બે ઉભા રહ્યા કરી. પછી જોડી ને ઝંડો જે હતો ને એ વીરબાઈ ના હાથમાં આપ્યો. એ કે તમે આને રાખો તમારી પાસે અને ઘડીક બેવો હું આવું છું. એ આવું છું કઈ જીવો એ જીવો હજી નથી આવ્યો. અને જોડીને ઝંડો બાપુ આજે વીરપુરમાં છે. તમે કોક દીક જાઓ તો દર્શન કરજો. અખિલ બ્રહ્માંડના માલિકે પોતે વીરબાઈને હાથો હાથ આપેલી વસ્તુ બાપુ બે વીરપુરમાં પડી છે. અને એક જ બાપુ મંદિર એક એવું છે કે તમારે હજારો માણા રોટલા ખાય પણ અહીંયા એક રૂપિયો ચાય દેવાનો નહીં. ક્યાંય બાપુ પેટી નથી, ક્યાંય પહોંચ નહીં, કઈ નહીં. મફત આવો ને ખાઓ પીઓ ને આનંદ કરો. જો આ અખિલ બ્રહ્માંડનો પરચો. અને બાપુ માં ભગવતીએ તેથી બાપુ વીરબાઈએ બાપુ આ દેશની આબરૂ રાખી. આ બેનું હું એટલા માટે કહું છું કે ઇતિહાસ બાપુ એટલા બધા છે ને. જો માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, એનું લાલન પાલન, ખાવાનું પીવાનું, બેહતા બોલતા બધું માં શીખડાવે. અને વાય નામ બાપાનું લાગે. બોલો ફલાણા ભાઈ જોય ને ફલાણા ભાઈ ફલાણી માં એવું ન હોય ને કે માં નો ભોગ છે એટલો બાપનો નથી, બધાને ખબર છે. પણ માએ સમર્પણ કરી દીધું કે આની માં એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કોથળીઓ તોડીને ઊંધો પીડ્યો હોય ને કોઈ કેમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળિયામાં જીવ નહીં રહે કે એને બાપાનું રાખો. જો આ સમર્પણ. અને હારા હારા છે ને એની માં માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી છે. જામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી છે. શું કામ? મારા સંતાનની નજર રહે. આ બાપા બધા ભોંયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો. માં છે ને એક જ અક્ષરનો શબ્દ છે પણ એકાક્ષરી બાપુ મંત્ર છે. હું તો એમ કહું તમે તમારા ઘરેથી નીકળો ને માને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં તમે પગે ન લાગો તોય બાપુ એ તમને ન કાંઈ કરીએ કે એને ખબર હોય કે એની માને પગે લાગીને આવ્યો છે કાંઈ વાંધો નહીં. અને માના આશીર્વાદ જ એક તમારા વિધિના ચકડા ફેરવી કે બાકી બાપુ આખી દુનિયામાં તમે જોવો ને અત્યારે એવા પીળા પહેરીને હાલ્યા છે અને એવા અંધશ્રદ્ધામાં માણાને ઘાલી દે. ગોત્યાય નથી જડતા. ગોત્યાય આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે એ ભગાત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. હાલ્યું છે ચારે બાજુ. તમે જોવો તો ગળામાં ગાળિયા નાખ્યા આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, કાંઈ છે જ નહીં. આપણે બપોરે હુતા હોય ને તારે આવે દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાહેરબા ઓણ પનોતી નો વાહો બહુ છે. આજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો આને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કંઈક કરો ને. અમે 2 રોટલા દબાવીને હુતા છીએ, કાંઈ નડતું નથી. જોતું હોય બોલો ને, અમને કાંઈ પનોતી નથી નડતી. આમ નામ જ બધું હાલે. અમે ગોકુળમાં ગયા ને 4-5 ભાઈબંધ ગયા હતા. બાપુ બેઠા હતા. એક નાનો હિંડોળો કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે અંદર ગયા ને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. નુકસીના
એ કે કાનુડાને હિસકો નાખવાનો. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે, કાનુડાની નીંદર બગડે, ભલે હું તો મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક સ્થિતિમાં કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કાંઈ છે નહીં, કાનુડો અમારી ભેગો છે. આ તો એમાં અહીંયા આંટો મારવા આવ્યો છે. જો બાપુ આપણી ધરતી કૃષ્ણ પરમાત્મા જન્મા ક્યાં, વિયા ક્યાં આવ્યા? મીરાબાઈ ક્યાં જન્મા, ક્યાં વિયા આવ્યા? રામદેવજી બાપા ક્યાં જન્મા ને ક્યાં વિયા આવ્યા? નથી લાગતું આપણે કંઈક આપણે ભાગ્યશાળી છે, આ ધરતી ઉપર આપણો જન્મ છે? પણ તમે જોવો તો એવા તમે બુદ્ધા, એક બે ભાઈબંધ હતા ને, કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય ને તો ઘરે આવીને નાય ધોઈને કપડા બપડા બદલીને વ્યા જાય જમી બમી. ઘરે પછી મા બાપ તો ડખા કરે, એ કે એ તમે હારા ખૂંટિયા જેવા કાંઈ ધંધો કરો, અમારે કામ કરવું તમારે કાંઈ નહીં. તલાવની પાળે બેઠા બેઠા બે વિચાર કરે, એ કે હાલને કાંઈક ધંધો કરી કે ઘરે જઈને ડખા થાય, મજા ન થાય. હવે હા વરામ આઈડિયા હોય એ 2 રૂપિયા કપા વીણવા જાય, બોલો કે આ ધંધો કરીને આ કરીને આ કરીને કાંઈ હુજ્યું નહીં ને. એ કે મને એકે કીધું મને એક ધંધો હુજે કે શું? એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસાની જ મગજમારી છે, બીજું શું? પૈસા ઘરે આપી દે પછી શું ડખા થાય? એ કે આ ઈ હાજી કર્યું બધું ભેગું, મીંડા પૈસા બનાવવા. એ કે હું મંડું પૈસા બનાવવાનું, તું મને ડટ્ટા બનાવ. 2-3 તિજોરી ભરીને પછી બધું મૂકી દે. અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હૂબ બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. હવે 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની એ તો બધી બરોબર, પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જોતો નથી, આ 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય, કે ગામડામાં કોઈક બાપા બેઠા હોય, નાની એવી દુકાન હોય, કોઈક ડોશીમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? હા લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપુ સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ આ ચારે બહાર પડી. એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર? એ કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય તો દેવાય, એમાં થોડા જૂઠું બોલ કે ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને કે લઈ લો, 14 આપો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી, કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ છે. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા? હવે આમને મોંઘવારી નડે, આમને ભજનારી કઈ લેવા દેવા હોય? એટલે કે છે આનંદ કહે પરમાનંદા માણે માણે ફેર, એક વિદેશ ગયો ને વિહીરે ને એક પાયે નો પીવે. બાપુ માણા બનવાની વાત છે. એક વિદેશમાં હોય ને તો બાપુ આય આપણને યાદ આવતો હોય, અને આય અમુક આય ભડકે બેઠા હોય તેમ થાય કે અહીંથી વિયો જાય થારું. બધા માણા જ છે ને, માણસે ફેર હોય. એટલા માટે તમને મને સમય મળ્યો છે, કંઈક આનંદ કરી લ્યો. બાકી બધા મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.